નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા નગરપાલિકાના સર્કલ કામ સામે અપક્ષ સભ્યનો વિરોધ. ટેન્ડર મુજબ કામ ન થતું હોવાનો આક્ષેપ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના બિરલા 4 રસ્તા પાસે ચાલી રહેલા સર્કલના કામને લઈને વિવાદ ઊભો થયો છે. ધંધુકા નગરપાલિકાના અપક્ષ સભ્ય ભદુભાઈ અગ્રવતે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને આ કામ ટેન્ડર અને નિયમ મુજબ ન થતું હોવાનો આક્ષેપ કર્યો છે. મળતી માહિતી મુજબ અપક્ષ સભ્યો તથા વિરોધ પક્ષના સભ્યો સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સર્કલના કામ દરમિયાન રોડ ઉપર આશરે 10 ફૂટ જેટલી લંબાઈ સુધી દિવાલ ચણવામાં આવી રહી છે, જે ટ્રાફિક માટે અડચણરૂપ બની શકે છે. ભદુભાઈ અગ્રવતે જણાવ્યું હતું કે હાલ જે રીતે દિવાલ બનાવાઈ રહી છે તેનાથી રોડ સાંકડો બનશે અને અકસ્માતોની શક્યતા વધી શકે છે. તેમણે સૂચન કર્યું હતું કે દિવાલને માત્ર 3 થી 4 ફૂટ સુધી જ લંબાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ઊભી નહીં થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્થળ પર છેલ્લા અંદાજે 20 વર્ષથી નાના વેપારીઓને ખાણીપીણીના ધંધાર્થીઓ રોજગાર ચલાવતા હતા. હાલના કામને કારણે તેઓ ધંધો પ્રભાવિત થઈ રહ્યો હોય. નગરપાલિકાએ તેમના વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ જેથી કોઈના રોજગાર ઉપર અસર ન પડે. ભદુભાઈએ રજૂઆતમાં એ પણ જણાવ્યું હતું કે જો આ સર્કલનું કામ ટેન્ડર પ્રક્રિયા અને નગરપાલિકાના નિયમ મુજબ નહીં કરવામાં આવે તો તેઓ આ મુદ્દે રિજનલ કમિશનર અમદાવાદ તેમજ નિયામક કમિશનર ગાંધીનગર સમક્ષ લેખિત તથા રૂબરૂ રજૂઆત કરીને આગળની કાર્યવાહી કરશે. સ્થાનિકોમાં પણ આ ટ્રાફિક વ્યવસ્થા અને વેપારીઓના રોજગારને લઈને ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટર CK બારડ. મારું નામ ભદુભાઈ અગ્રવત. હું નગરપાલિકા ધંધુકા વોર્ડ નંબર 2ના અપક્ષ સદસ્ય ચૂંટાયેલો છું. હાલમાં ધંધુકા બિરલા સર્કલ પાસે જે સર્કલનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યાંનો ઠરાવ 8 વર્ષ પહેલાં પણ કરવામાં આવેલો અને ત્યારે ત્યાં ધંધા કરતા નાના મોટા રોજગારવાળા માટે થઈને એ લોકોની રજૂઆતને લઈને હાલ પૂરતું તે સ્થગિત રાખેલું. અત્યારે જે સર્કલનું કામ નવી બોડી આવ્યા પછી, ભાજપની બોડી આવ્યા પછી થાય છે તેમાં સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં આવેલો. ત્યાંના લારી ગલ્લાવાળા જે લોકો હતા, નાના મોટા ધંધા કરતા હતા ખાણીપીણીના, તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને ઠરાવ કરવામાં આવેલો. ત્યારબાદ આ સર્કલનું ટેન્ડર કરીને કામગીરી કરવાનું શરૂ કરવામાં આવેલ છે. આ કામગીરી વિકાસની કામગીરી જે પણ થતી હોય એમાં વિરોધ પક્ષ હોય કે હું અપક્ષ તરીકે હોય તો એમાં અમારો સાથ સહકાર જ હોય છે. વિકાસના કોઈ પણ કામમાં આપણે અવરોધરૂપ થતા નથી. પરંતુ જ્યારે કોઈના નાના મોટા ધંધા રોજગારનો હોય, કોઈ ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન હોય, આવા પ્રશ્નો હોય તો કોઈ સાચા પ્રશ્નોની રજૂઆત હોય તો તેની માટે થઈને અમે સતત લડતા હોય છે. તો મારો તો પ્રશ્ન એટલો જ છે કે ત્યાં જે સર્કલ થઈ રહ્યું છે બહુ સારી વાત છે. ત્યાં ફુવારા મૂક્યા છે, ત્યાં ઠરાવ કરવામાં આવેલો કે ભાઈ ત્યાં ઝવેરચંદ મેઘાણીજી તેમજ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ અને પુનિત બાપજીની ત્યાં પ્રતિમા મૂકવાની તેવો ઠરાવ કરવામાં આવેલો. હવે ત્યાં અત્યારે હાલમાં હોજ બનાવી અને ત્યાં ફુવારાને તે મૂકવાય છે. બહુ સારી ધંધુકાની રોનક કહેવાય બનાવવામાં આવી રહી છે. તેમાં અમારો પૂરો સહકાર જ હોય છે. પરંતુ જે બનાવવામાં આવી રહ્યું છે તેની આગળ 10 ફૂટ લંબાઈ કરી અને એક નાની દિવાલ કરવામાં આવી છે. તો તેનું કારણ જાણતા પૂછવામાં આવ્યું કે ભાઈ આ દિવાલ છે ને, તો કે પ્રોટેક્શન દિવાલ ત્યાંથી કે એટલી દૂર રહે લોકો ત્યાંથી, પણ 10 ફૂટ દિવાલ કરવાનો કોઈ પ્રશ્ન નથી. ત્યાંથી રોડ અડધો આવી જાય છે અને ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે. તેના માટે અમે ચીફ ઓફિસરને, એન્જિનિયરને બોલાવીને તેમની સાથે રજૂઆત કરી. પરંતુ કોના કહેવાથી આ સર્કલની ટેન્ડરનું સર્કલ છે ત્યાંની અંદર આ કામગીરી છે પણ નહીં. તે ટેન્ડરમાં પણ નથી લીધેલું, વર્ક ઓર્ડર પણ નથી આપેલો અને આ અત્યારે ત્યાં લંબાવવામાં આવી રહ્યું છે. હવે સર્કલની આગળ જે દિવાલ બને ત્યાંનાથી પરિસ્થિતિ એવી થાય કે ત્યાં આગળ 4 વ્હીલોવાળા મૂકે, કોઈ લારીઓવાળીને આવી પડે એટલે રોડ સાવ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ છે. તેના માટે મેં લેખિત ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. વિરોધ પક્ષના કોર્પોરેટરે પણ રજૂઆત કરી છે કે ભાઈ વિકાસના કામમાં અમે સાથે જ છીએ, પરંતુ જ્યારે આવા પ્રશ્નો થાય, ટ્રાફિકના સમસ્યા થાય, કોઈ નાના મોટા ઇસ્યુ થતા હોય, કોઈની રોજીરોટીના પ્રશ્ન થતા હોય ત્યારે એ ચલાવી ના લેવાય. એટલા માટે જો આ સર્કલની જે દિવાલ છે એ 3-4 ફૂટ કરી નાખવામાં આવે અને ટૂંકાઈ નાખવામાં આવે તો અમારે કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો આ પોતાની મનમાની ચલાવી અને લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ કે ટ્રાફિકને નડતરરૂપ થવાની પ્રવૃત્તિ કરવામાં આવશે તો એની માટે જ્યાં પણ જવું પડશે, ગાંધીનગર જવું પડશે, નિયામકને મળવું પડશે, અધિકારીઓને મળવું પડશે અને તમામ એનું ટેન્ડર મુજબની કામગીરી નહીં થઈ હોય તો તેની માટે પણ લડત ચાલુ રાખશું. ભારત માતા કી જય. વંદે માતરમ.